સુરતના કાપોદ્રા સાગર રોડ સ્થિત મહાગુજરાત શોપિંગ સેન્ટરમાં આવેલી ગુજરાત મોબાઈલ શોપનું તાળું આજે સવારે ગેસ કટરથી કાપી બે ચોર 30 લાખના મોંઘા મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થતા કાપોદ્રા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે। પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના કાપોદ્રા સાગર રોડ સ્થિત મહાગુજરાત શોપિંગ સેન્ટરમાં ગુજરાત મોબાઈલ શોપ આવેલી છે। આજે મળે કે 3 વાગ્યે બે અજાણ્યા ત્યાં આવ્યા હતા અને તે પૈકી એક બહાર વોચમાં હતો, જ્યારે માથે ટોપી અને મોઢા પર રૂમાલ બાંધેલા બીજા જણે ગેસ કટરથી મોબાઈલ શોપના બંને તાળા કાપી શટર ઊંચું કરી અંદર પ્રવેશ કર્યો હતો। અંદાજિત 30 લાખની મત્તાના મોંઘા ઘાટના મોબાઈલની ચોરી કરી લગભગ 1.5 કલાક બાદ બંને ફરાર થઈ ગયા હતા। સવારે ચોરી અંગે જાણ થતાં દુકાનદારે કાપોદ્રા પોલીસને જાણ કરી હતી। કાપોદ્રા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે। આજરોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારના સાગર રોડ પર આવેલ ગુજરાત મોબાઈલ નામની દુકાનમાં રાત્રિના 3 વાગ્યા પછીના કોઈ સમયે કોઈ ચોર ઈસમે દુકાનનું શટર તોડી અને દુકાનની અંદર ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી દુકાનમાં રાખેલા આઈફોન તથા સેમસંગ કંપનીના મોંઘા ફોન તથા અન્ય રિપેરિંગ માટે આવેલા ફોનોની ચોરી કરેલાની હકીકત કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે આવેલ છે અને હાલ આ ગુનાની ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે અને આ ચોરીમાં આશરે ₹30 લાખ રૂપિયાના મોબાઈલની ચોરી થયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે। આરોપીની શોધખોળ માટેની તપાસ તજવીજ પણ ચાલુ છે। સીસીટીવી ફૂટેજના આધારે તથા હ્યુમન સોર્સના આધારે કાપોદ્રા પોલીસના પીઆઈ શ્રી એમબી અવસુરા તથા ડિસ્ટાફના પોલીસ માણસો હાલ આ ચોરીનો ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।